તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે ફેરથી આપણા નવા વ્લોગમાં. ને આપણા લગભગ 1.5 મહિના પછી વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ. અને થોડું એક મને યુટ્યુબની વસ્તુ સમજાઈ ગઈ કે તમારે ગમે તેટલી ફેન ફોલો ગમે તેટલા સબસ્ક્રાઈબર હોય ને તો તમે અથવા ભલે 5 વર્ષ વિડીયો ન બનાવો તમે ફેરથી ઉપર વિડીયો બનાવવા પડે ને 1 મહિના સુધી, તો પહેલાં તો તમારા વ્યૂ 50 આવશે, 100 આવશે, ધીમે ધીમે વધવા મળશે. પહેલાં ધીમે ધીમે મારા વ્યૂ વધવા મળે તો પણ મેં બંધ કરી નાખી દીધું ટ્વીટને. પાછું હવે ચાલુ કરીએ છીએ ઉનાળામાં, કારણ કે ઉનાળામાં કન્ટેન્ટ હોય. કારણ કે આપણે ખુદ કહું કન્ટેન્ટ હોય તો આપણે તમને વ્લોગ બનાવવાની મજા આવે, વગર કન્ટેન્ટ એ મતલબ ના આવે. કારણ કે હું પહેલું કહું છું કે હું સિટી વ્લોગર નથી કે હું મારા પરિવારના કે પરિવાર સાથે વ્લોગ બનાવતો. હું બનાવું છું હું મારા ખુદના અથવા કંઈક ફરવા જાઉં તો તે સ્થળના ઓકે અથવા ખેતી બાબતેના વિડીયો માટે બનાવું છું કે જે આ ધાનમાં આ વસ્તુ કરી, આમ કર્યું. અને બાકી હાલ પણ ખેતરમાં આંટો મારવા આવે છે. બાકી તમે રાયડું જોઈ શકો છો, વાઢવામાં તકલીફ પડે એમ છે, ખેડૂતોને જ ખબર હશે. કારણ કે આડું પડે ને રાયડું એટલે બહુ મુશ્કેલ. અને આ બાજુ આંટો મારવા આવ્યો છું કારણ કે ભૂંડે હર ખોદી નાખ્યો વરિયાળીમાં. અને વરિયાળી જોઈ શકો છો તમે. થોડા ઘણા સિનેમેટિક શોર્ટ્સ હું નાખી દઈશ. ઓકે. અને ગિમ્બલ નથી આજે, વગર ગિમ્બલે એટલે ગિમ્બલ સાથે મેં વ્લોગ જ નહીં બનાવ્યા. ગિમ્બલ તો હમણાં મેલ આવ્યું છે, આજથી 1.5 મહિના પહેલાં તો ગિમ્બલ હતું જ નહીં મારી પાસે. બાકી જુઓ તાર નજારો તમે. મેં આજથી ને ટ્રાય કરીશ કે હું 1 મહિના સુધી વ્લોગ નાખું. ભલે એક વ્લોગમાં ભલે 5 વ્યૂ આવશે તો હું વ્લોગ નાખીશ, અથવા વ્યૂ નહીં આવે તો વ્લોગ તો ડેલી આવશે. કોમેડી વિડીયો કારણ કે હું નાખવાની કોશિશ કરું, પણ તેમાં મને ખબર છે કે હવે આપણા વ્યૂ નથી આવે. શોર્ટ વિડીયોમાં જ વ્યૂ આવશે, કોમેડી વિડીયોમાં લોંગમાં નથી આવે. કારણ કે એ હાલી નથી પડ્યું. કારણ કે એક વસ્તુ મને ખબર પડી ગઈ, લોકો હિન્દીમાં વ્લોગ બનાવતા હોય છે, ગુજરાતી લોકો તો હિન્દી ઉપડી જાય છે. મને એટલી ખબર છે કે હું હિન્દીમાં મારે નહીં બનાવવાના. હિન્દીમાં ગેમિંગ ચાલશે અને વ્લોગમાં પણ હિન્દી ચાલે છે. મતલબ જેમ તમે હિન્દી બોલશો તો વધારે પબ્લિક તમારા વ્યૂ આવે, એ મને ખબર છે. પણ આપણે વ્લોગમાં ગુજરાતી ભાષા દ્વારા આગળ જવાનો મારો વિચાર છે. બાકી જરૂર જોઈ શકો છો સોનું છે, મતલબ ખેડૂતોનું સોનું એટલે જીરું ને સીરમ, પાણી બધું. પાણી તો હતું જ, મતલબ જે આ ફુવારા છે વરિયાળીના એ પહેલાં અહીંયા હતા ને છેલ્લે મતલબ પૂરું થયું કે હવે જે જીરામાં પાણી કે નહીં હાલવાનું, એટલે હવે વરિયાળીમાં ફીડ કરી દીધા હતા. ઘણી વખત બદલાવ્યા છે, ખાલી આ ટુકડામાં જ બાકી છે ફુવારા. બીજે બધે ફુવારા છે પા. ને વરિયાળીનો નજારો સારો છે અહીંયાથી ને. ઓકે. અને ખાસ તો હું ભૂંડ માટે આવ્યો છું, કારણ કે ભૂંડે બહુ નુકસાન કર્યું છે અંદર. કારણ કે તમને ખબર હશે કેવી રાહત તાળ બોલાવે છે. રેડી. અને આજથી ને રાયડું વધવાનું ચાલુ થઈ ગયું છે, તો બહુ મતલબ હવે આજથી મતલબ કન્ટેન્ટ મળી જશે આપણને. સામેથી કન્ટેન્ટ આવશે એટલે તમે મને પકડો, મારા ઉપર વિડીયો બનાવો. રેડી. એટલે ઘણા બધા હશે કે હશે વિડીયો મગજમાં જ છે, આવશે. તમે ખુદ જોઈ લેજો કેવા કરતાં ડાયરેક્ટ જોજો, મજા આવશે. બાકી ડેલી વિડીયો જોજો. ઓકે. બાકી આજનો વ્લોગ એટલો લાંબો મારે નહીં બનાવવો, નોર્મલ હશે. બાકી મેં તમને માહિતી જ આપી, આજનો વ્લોગમાં કંઈ ખાસ બતાવ્યું નહીં. પણ તો એ લાઈક કરી નાખજો વિડીયોને, વ્લોગને લાઈક કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે યુટ્યુબમાં બીજી ચેનલ હોય પીસી ગેમિંગ અને વર્લ્ડ ગેમર વાયટી, બંને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ઇન્સ્ટામાં પણ આઈડીને ફોલો કરી નાખજો, પીસી ગેમર 77. તેમાં આપણે 7K+ ફોલોવર છે. તો વ્લોગ પસંદ આવ્યો તો વ્લોગને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે. અને હું તમને મળશે આપણા નવા વ્લોગમાં. ટીકર બાય. થોડું તકલીફ પડશે પહેલાં, મતલબ લગાતાર વિડીયો બનાવતા રહ્યો એટલે તમને મતલબ તે પડી જશે. પણ કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે વ્લોગ આવશે. તો ભાઈ.